તો અમદાવાદમાં આકરા તાપની અંદર વાહન ચાલકોને રાહત, જ્યાં વધતી ગરમીને ધ્યાનમાં રાખી ટ્રાફિક વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। અમદાવાદ શહેરના 100 સિગ્નલ બપોરે બંધ રહેશે। બપોરે 12 થી 4 વાગ્યા સુધી 100 જેટલા સિગ્નલ બંધ રાખવામાં આવશે। વધુ ટ્રાફિકવાળા સિગ્નલનો સમય 50% સુધી ઘટાડી દેવાશે। 4 રસ્તા પર મંડપ અથવા તો તાલપત્રી બાંધવા પણ વિચારણા ચાલી રહી છે। વાહન ચાલકોને વધુ સમય સિગ્નલને કારણે રસ્તા પર ઊભું નહીં રહેવું પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે કે જેથી લોકો ગરમીમાં રાહત મેળવી શકે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જે રીતે ગરમી વધી રહી છે તે અનુસાર આ પ્રકારની એક સગવડની ચોક્કસપણે જરૂર હતી, પરંતુ ટ્રાફિક વિભાગે કઈ પ્રકારનું આયોજન કર્યું છે, ક્યારથી અમલ થશે? બિલકુલ, જે રીતે જે સતત ગરમીનો પારો વધી રહ્યો છે ને તેને જ કારણે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા એક જે નિર્ણય લેવામાં આવ્યો છે કે 12 થી 4 વાગ્યા સુધી શહેરના 100 જેટલા સિગ્નલો છે તેને બ્લિંકિંગ કરવામાં આવશે, એટલે કે બંધ રાખવામાં આવશે કે જે સિગ્નલો 12 થી 4 દરમિયાન ચાલુ નહીં રહે। ઉપરાંત જે વધુ ટ્રાફિક વાળા અન્ય સિગ્નલો છે તેનો સમય 50% વધુ ઘટાડવામાં આવશે। જે રીતે ટ્રાફિકનો ફ્લો હોય છે તે મુજબ તેને 50% ઘટાડી દેવામાં આવશે, જેથી કરીને વાહન ચાલકોએ ઓછામાં ઓછો સમય રસ્તા ઉપર તડકામાં ઊભું રહેવું પડે તેવી વ્યવસ્થા છે તે કરવામાં આવશે। અને બીજી તરફ જે રીતે કોર્પોરેશન દ્વારા ડિહાઇડ્રેશન ન થાય તેના માટે પેકેટ્સ આપવામાં આવ્યા છે, તે પણ ટ્રાફિક પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે કે તેમને રસ્તા ઉપર જ્યારે કામગીરી કરતા હોય ત્યારે ગરમીની સહન ન કરવી પડે તેને કારણે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જો કોઈ લોકોને પણ આ પેકેટ જોતા હોય તો તે ટ્રાફિક પોલીસ પાસેથી મેળવી શકે છે। આ ઉપરાંત આગામી સમયમાં 4 રસ્તા ઉપર મંડપ અથવા તો તાલપત્રીની વ્યવસ્થા કરવાની પણ વિચારણા છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી કરીને જો સિગ્નલ ઉપર ઊભું રહેવું પડે તો તેમને છાંયો મળે અને જાજી ગરમીથી મુશ્કેલી સહન ન કરવી પડે। જી બિલકુલ હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 100 જેટલા સિગ્નલ બપોરે 12 થી 4 બંધ રહેશે। આ ઉપરાંત જ્યાં વધુ ટ્રાફિક છે ત્યાં સિગ્નલનો સમય 50% સુધી ઘટાડી દેવાશે, એટલે કે સિગ્નલ પર વાહન ચાલકોને તાપની અંદર વધારે સમય ઊભું નહીં રહેવું પડે। અને 4 રસ્તા પર મંડપ અથવા તો તાલપત્રી પણ બાંધવાની એક વિચારણા ચાલી રહી છે કે જેથી તાપથી વાહન ચાલકોનું રક્ષણ થઈ શકે। આગામી 2 મહિના આકરો તાપ હશે, તેને લઈને ટ્રાફિક વિભાગની વ્યવસ્થા